આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કરશે. આ 4 દિવસીય મેળાનો ઉદ્દેશ છે કે ખરીદદારો, વેચાણકર્તાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ડિઝાઇનર્સ સહિતના તમામ હોદ્દેદારોએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એકસાથે લાવવા અને પ્રોત્સાહન આપવામાં આવે. આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ પ્રદર્શકો તેમજ ઉત્પાદિત રમકડા પ્રદર્શિત કરાશે. ગુજરાતમાંથી ગુજરાત કાઉન્સિલ ઓફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ GCERTના પોતાના 143 જેટલા રમકડા રજૂ કરશે. સ્વદેશી રમકડાનો મેળો દેશમાં પહેલીવાર યોજાઈ રહ્યો છે. જાણીએ તેની વિગત. ભારત સરકાર લાવે છે પહેલીવાર રમકડાનો અનોખો મેળો, જ્યાં હશે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા રમકડા. ધી ઇન્ડિયા ટોય ફેર 2021 27મી ફેબ્રુઆરીથી 2 માર્ચ. खेल है भाई खेला है बड़ा रंग बिरंगा खेला है फन और लर्निंग से भरा खिलौनों का मेला है. 1200 થી વધુ પ્રદર્શનકારો પાસેથી રમકડા ખરીદવાની બહોળી તક. અત્યારે જ રજીસ્ટર કરો www.theindiatoyfair.in પર. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાની આવતીકાલે 28મી ફેબ્રુઆરી રવિવારે યોજાનાર ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો. ઉમેદવારો મતદારોનો સંપર્ક કરીને પ્રચાર કરી શકશે. રવિવારે યોજાનાર ચૂંટણી શાંતિથી તથા મુક્ત રીતે યોજી શકાય તે માટે સલામતીની વ્યવસ્થા સઘન બનાવાઈ છે તેમજ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 140, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 124, આમ આદમી પાર્ટીના 58, BTPના 84 અને અપક્ષના 95 ઉમેદવારો ચૂંટણીની સ્પર્ધામાં છે. રાજ્યમાં 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને 45 થી 60 વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી પીડાતા નાગરિકોને આગામી 1 માર્ચથી કોરોનાની રસી અપાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતા જણાવ્યું કે 60 વર્ષથી ઉપરના કોઈપણ આવક ધરાવતા તમામ વ્યક્તિઓને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે રસી અપાશે. ખાનગી દવાખાનામાં રસી લેનાર નાગરિકોએ ₹100 રજીસ્ટ્રેશન કિંમત અને કેન્દ્ર સરકાર રસીની જે કિંમત નિયત કરે તે ચૂકવવાની રહેશે. નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે બીજા તબક્કામાં યોજાનાર રસીકરણ માટે રાજ્યમાં સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે રસીકરણ માટે નાગરિકોને કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. જ્યાં ઓનલાઈનની સુવિધા ન હોય તેઓ રસીકરણ સ્થળ પર આધાર કાર્ડ તથા નિયત કરેલ ઓળખ કાર્ડ પરથી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ફરી વધીને 460 પર પહોંચ્યો છે. આમ સક્રિય દર્દીની સંખ્યા 2136 પર પહોંચી છે. 24 કલાક દરમિયાન 315 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સાથે સાજા થનાર દર્દીની સંખ્યા 2,62,487 થઈ છે. રાજ્ય સરકાર હવે 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના રસીકરણની તૈયારી કરી રહેલ છે. શિક્ષણ બોર્ડના પરિપત્ર મુજબ ધોરણ 9 થી 12ની વાર્ષિક પરીક્ષામાં યુનિટ ટેસ્ટના માર્ક ગણતરીમાં લેવાશે તેમજ શાળા તરફથી અપાતા આંતરિક ગુણને પણ ઉમેરવામાં આવશે. પરિપત્ર મુજબ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા બાદ આંતરિક ગુણ માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ દરેક શાળાએ કરવાનો રહેશે. તેમજ ધોરણ 9 થી 11માં 50 ગુણની પહેલી પરીક્ષા રહેશે. ધોરણ 10ની 80 અને ધોરણ 12ની 100 ગુણની પરીક્ષા રહેશે અને ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા 80 ગુણની લેવામાં આવશે. જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના વધુ 9 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. જેમાં ભુજ અને ગાંધીધામ શહેરમાં 3 ઉપરાંત અંજાર અને મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયા હતા. 6 દર્દીઓ સાજા થયા હોવાના અહેવાલ છે. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.